નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાજપા નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની કરેલ ટિપ્પણીનો વિરોધ પ્રદર્શિત કરવા સાવલીના અલગ અલગ 3 ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા સાવલી તાલુકા સેવા સદન પહોંચી અને ભારે સૂત્રોચ્ચારની સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। ભાજપાના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ટાંકી અને ટિપ્પણી કરી હતી, જેનો વિરોધ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કરણી સેનાના અધ્યક્ષનું ભાજપાને રામ કર્યાની માહિતી મળી રહી છે, તો ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। 135 વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજ સંચાલિત મહાકાલ સેના, વીર પ્રતાપ સેના અને કરણી સેનાના બેનર તળે સાવલી સેવા સદન પહોંચી મોદી તુજસે बैर નહીં, રૂપાલા તેરી ખેર નહીં અને રૂપાલાની ટિકિટ કાપોના ભારે સૂત્રોચ્ચાર અને જન આક્રોશની સાથે 3 આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રાજ્યભરના ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે ભાજપા રૂપાલાને ફરી રાજા બનાવશે કે ક્ષત્રિયોની માંગણી સ્વીકારશે તે તો હવે સમય જ બતાવશે। અમારો વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મા-બેન દીકરી વિશે એને તદ્દન અમે વખોડીએ છીએ અને અમે આજે મામલતદારશ્રીને વીર પ્રતાપ સેવાકાશ મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે। અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં, એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે। આપનું નામ? પરમાર જયસિંહ વિક્રમસિંહ। પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જેમને ટિકિટ મળી છે, એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે, એના માટે અમે લોકો આજે અમારા સાવલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે। અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી, એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો એમાં રાજકીય લોકો હતા। અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે અમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો, એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે, એના સિવાય બીજું કોઈ સમાધાન નથી। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે છે, રહેવાના છીએ, પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટી અમારી માંગ છે અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ। આ રાજપૂત સમાજ જે છે, જેમને પોતાના 562 રજવાડા આ દેશ માટે દાન આપી દીધા અને એ સમાજ માટે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો છો, જે લોકોએ પોતાના માથાનું બલિદાન આપ્યું આ દેશ માટે, અને એના માટે તમે આવી ટિપ્પણી કરો છો। તમે લોકો, તમને શરમ આવી જોઈએ કે આવા મોટા રાષ્ટ્રીય નેતા થઈને તમે આવું જે બોલો છો એ ખરેખર વખોડવા લાયક છે। અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમને બધાને અમે જણાવીએ છીએ કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો, બસ આ એક જ અમારી માંગણી છે।